ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. લોકસભા ચૂંટણીની મતગણતરીનું કાઉન્ટડાઉન શરૂ. દામોદર કુંડ ખાતે યોજાયા ઠાકોરજીના અલૌકિક નાવ મનોરથ દર્શન. જર્જરિત ઇમારતોને તોડવાની કામગીરીને લઈને મનપા એક્શન મોડમાં. અને
અને ગોંડલના ગણેશ જાડેજા વિરુદ્ધના કેસમાં કાર સાથે 3 શખ્સોની ધરપકડ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. લોકસભા ચૂંટણીની મતગણતરીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. લોકસભાની જૂનાગઢ બેઠકની મતગણતરી મંગળવારે કૃષિ યુનિવર્સિટી ખાતે કરવામાં આવશે, જેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જૂનાગઢ બેઠક હેઠળના 7 વિધાનસભા બેઠકો માટે 14 ટેબલો મતગણતરી માટે ગોઠવાશે, જેમાં એક સાથે તમામ ઈવીએમ ખુલશે. એક ટેબલ પર 4 કર્મચારીઓ સહિત 1200 થી વધુ કર્મચારીનો સ્ટાફ તૈનાત કરવામાં આવશે. કૃષિ યુનિવર્સિટી ખાતે મતગણતરી કેન્દ્ર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે અને જ્યાં સુધી પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી પોલીસ કાફલો ખડે પગે રહેશે. વિરાટ સોમ યજ્ઞને લઈને ઝાંઝરડા રોડ પર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જૂનાગઢમાં અનંત શ્રી વિભૂષિત સાગની દીક્ષિત નિત્ય અગ્નિહોત્રી વાજપેયી ગોસ્વામી 1008 રઘુનાથજી મહારાજ તથા જાનકી બહુજીના સાનિધ્યમાં જૂનાગઢની પાવન ભૂમિ પર જ્ઞાન કર્મ ભક્તિના સમન્વય વિશાળ સોમ યજ્ઞ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેના પ્રથમ દિવસે ઝાંઝરડા રોડ ઉપર ભવ્ય શોભાયાત્રા ગુરુ શ્રી રઘુનાથજી મહારાજના સાનિધ્યમાં યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવનો શોભાયાત્રામાં જોડાયા હતા. સોમયજ્ઞના ભાગરૂપે વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. સોમયજ્ઞનો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે. જૂનાગઢની જાહેર જનતાને, દરેક વૈષ્ણવને અમારું હાર્દિક આમંત્રણ છે. ફળદુવાડીમાં સોમયજ્ઞનો લાભ લે, મંડાણની વ્યવસ્થા છે, પ્રસાદનો લાભ લે અને વિવિધ કાર્યક્રમનો લાભ લે. ખૂબ ખૂબ આશીર્વાદ. દામોદર કુંડ ખાતે ઠાકોરજીના અલૌકિક નાવ મનોરથના દર્શન યોજાયા હતા. પવિત્ર અને પાવનકારી ગ્રીષ્મ ઋતુ શરૂ થઈ ગઈ છે. ભગવાન શ્રી રાધા કૃષ્ણને ગ્રીષ્મ કાળમાં લાડ લડાવવાના પવિત્ર ભાવથી રવિવારની સાંજે ભવનાથ સ્થિત દામોદર કુંડ ખાતે નાવ મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મનોરથમાં ભગવાન શ્રી રાધા દામોદરજી મંદિરમાંથી પવિત્ર કુંડમાં નાવમાં બિરાજ્યા હતા અને ભગવાનને પવિત્ર દામોદર કુંડમાં નાવમાં બેસાડીને વિહાર કરાવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં વૈષ્ણવોએ દર્શનનો લાભ ઉઠાવ્યો હતો. જૂનાગઢમાં આવેલ દામોદર કુંડ કે જેનું પુરાતન મહત્ત્વ છે અને ઉપર બિરાજમાન શ્રી રાધા દામોદરજી મંદિરમાં 7 સ્વરૂપ. આજ રોજ રવિવારના દિવસે શ્રી ઠાકોરજીને નાવ મનોરથનું લાડ લડાવવામાં આવેલ છે. વર્ષ દરમિયાન શ્રી રાધા દામોદરજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ જાતના મનોરથો આયોજિત કરી અને ઠાકોરજીને લાડ લડાવવામાં આવે છે. આ મનોરથનો ભાવ એવો છે કે પ્રભુ હાલ જે ઉષ્ણકાળ ચાલી રહ્યો છે અને ભયંકર ઉષ્ણકાળમાં પ્રત્યેક જીવ તપારો અનુભવે છે. આ તપારા અનુભવતા જીવને શીતળતા રૂપ આશીર્વાદ આપી શકે તો એ ઠાકોરજી છે. એટલે પ્રભુ જલમાં બિરાજમાન થઈ અને નૌકા વિહાર કરી અને નાવનો મનોરથમાં પ્રભુ નાવમાં બિરાજી અને દરેક જીવોને પોતાના આશીર્વાદ આપે છે. બીજો ભાવ એવો છે કે જેવી સ્થળ સૃષ્ટિ છે એવી જળ સૃષ્ટિ છે. જળમાં પણ એટલા જ જીવો જીવે છે, તો એ બધાને વર્ષમાં એકવાર પ્રભુ મળવા જાય છે આ ભાવ તળે. એટલે નદીમાં જે ત્યાં યમુનાજીનો ભાવ કરવામાં આવે છે ને, યમુનાજીના ભાવથી પ્રભુ પોતે નૌકા વિહાર કરી અને પ્રત્યેક જીવોને શીતળતા મળે અને હવે પ્રભુ ઝડપથી વરસાદ વરસાવે અને સૌને ટાઢક મળે એવા ભાવથી આ નાવના મનોરથનું આયોજન કરવામાં આવે. દામોદર દયા સિંધુ રાધિકા પ્રાણ વલ્લભ પાપ હરતું કેશવ, અર્થાત પાપોને હરનાર કેશવ એટલે કે દામોદર, ગિરી એટલે પર્વત અને પર્વતમાં બિરાજતા એવા નારાયણ, ગિરી નારાયણ એટલે દામોદરજી ભગવાન આજ સ્વયં બ્રહ્મા વિષ્ણુને રુદ્ર સ્થાપિત એટલે દામોદર તીર્થ, 33 કરોડ દેવતા, 84 સિદ્ધ, નવનાથ, 64 જોગણીયું, 52 વીર, 68 તીર્થ એટલે દામોદર તીર્થ. અને જે બ્રહ્મ તીર્થની ગરિમા છે કે સ્વયં અસ્વસ્થામાં છે, એનું સ્નાન, એની નિત્ય પૂજા અને સંતોના જ્યાં સન્માનો થાય એ આ દામોદર તીર્થ ક્ષેત્ર સ્વયં આજે રાધા દામોદરજી ભગવાન સ્વયં પોતે નૌકા વિહાર કરી અને લોકાભિમુખ પ્રજાને એ દર્શન આપે છે. જે પ્રકારે અષાઢી બીજની રથયાત્રા નીકળે છે નગરચર્યા માટે, એ રીતે દર વર્ષે પ્રભુ છે એ જૂનાગઢની પ્રજાને દર્શન દેવા માટે
નીકળે છે અને એના એ આશીર્વાદ છે નારાયણના. ઠાકોરજીનો જે નાવ મનોરથ શબ્દ છે કે જ્યેષ્ઠ માસ બેસી રહ્યો છે ત્યારે દરેક લોકો વર્ષા ઋતુની રાહ જોતા હોય ત્યારે સ્વયં પ્રભુ છે આ વિહાર કરી અને આજના આ પવિત્ર દિવસે સૌને લોકાભિમુખ નગરચર્યા રૂપે પણ દર્શન આપે છે. આજનો મોટો મનોરથ આ છે. જૂનાગઢના રાયજીનગર ખાતે સત્સંગ મંડળ તેમજ રાયજીનગર એસોસિએશન દ્વારા ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિદાન કેમ્પમાં 19 થી વધુ ડોક્ટરોએ સેવા આપી હતી. આ સાથે કેમ્પમાં 200 થી વધુ દર્દીઓએ સારવારનો લાભ લીધો હતો. તેમજ આ તકે વર્લ્ડ હાઇપરટેન્શન ડે નિમિત્તે પેશન્ટ અવેરનેસ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢના ડોક્ટર વ્યોમ મોરી, રાહુલ નુંબર, જતીન સોલંકી હાજર રહ્યા હતા. કેમ્પને સફળ બનાવવા કૈલાશભાઈ અડવાણી, ચેતનાબેન મિશ્રાણી, રાયજી બાગના પ્રમુખ મહેશભાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. રાયજીનગર એસોસિએશન અને રાયજીબાગ સત્સંગ મંડળ તરફથી આજે સર્વરોગ નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં 14 ડૉક્ટરોએ નિઃશુલ્ક સેવાઓ આપી છે અને બધા રોગના દર્દીઓ આમાં સામેલ થયા છે અને 250 દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો છે. અને દર્દી દેવો ભવ એ સૂત્રને અમે આજે સાર્થક કરી બતાવ્યું છે. અને જીવનમાં આજે કલેક્ટર સાહેબે આવીને પણ અમને એ જ સંદેશો આપ્યો છે કે દવાઓ ઓછી પણ રોગ કઈ રીતે કંટ્રોલ થાય, તમે નિરોગી જીવનશૈલી અપનાવો અને એક્સરસાઇઝ અને યોગાને ખૂબ મહત્ત્વ આપો. એ જ એમનો આજનો સુઝાવ હતો અને ખૂબ સરસ રીતે આ કાર્યક્રમ સંપન્ન થઈ રહ્યો છે. રાયજીબાગ સોસાયટી એના દ્વારા આજે 2 જૂને એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે. આ સોસાયટી છે એ દર વર્ષની અંદર 2 વખત છે આ પ્રકારના સર્વરોગ નિદાન કેમ્પ કરે છે. અને માત્ર રાયજીબાગમાં ના રહીશો નહીં પણ આજુબાજુના છેક સરગવાડા ગામ સુધીના પેશન્ટો છે અહીંયા આવે છે અને પોતાનું નિદાન કરાવે છે. એટલે આજે લગભગ 250 થી 300 જેટલા લોકોને આનો લાભ મળ્યો છે. એટલે રાયજીબાગના જે જાગૃત નાગરિકો છે, રાયજીબાગની અંદર વસતા જ એના ડૉક્ટરો છે એના દ્વારા આ કેમ્પ છે એ થયો છે અને નિદાન પણ એમણે જ કર્યું છે. એટલે રાયજીબાગના રહીશો અને રાયજીબાગના પ્રમુખ મહેશભાઈ, જમનભાઈ, અમારા મહિલા મંડળ ચલાવે છે એ ચેતનાબેન, અસ્મિતાબેન, એ બધા બહેનો છે એમણે ખૂબ આની પાછળ જહેમત ઉઠાવી છે. લગભગ 10,000 જેટલા પેમ્પલેટોનું તો એમણે વિતરણ કર્યું હતું કે લોકો અહીંયા પોતાનું નિદાન કરાવવા માટે આવે. તો આ એક પગલું છે એ સમાજને બહુ ઉપયોગી છે કે દર વખતે આ નિદાન કેમ્પ છે એ થાય અને એની અંદર વિના મૂલ્યે લોકો છે એ પોતાનું નિદાન, બીમારીનું નિદાન કરાવે અને અહીંયા એને લાભ મળે. આ રાયજીબાગના રહીશો અને રાયજીબાગના પ્રમુખ અને સમગ્ર ટીમને હું આના માટે અભિનંદન આપું છું. આજે આપણે રાયજીનગર કોમ્યુનિટી હોલમાં બધા ભેગા થયા છે સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ માટે અને એમાં ઘણા બધા દર્દીઓએ લાભ બી લીધો છે. આજે આપણી સાથે બધા જ પ્રકારના સ્પેશિયાલિટીવાળા ડૉક્ટરો હાજર છે. કાર્ડિયાક છે, મેડિસિન છે, ઓપ્થેલ્મોલોજીસ્ટ છે, ENT છે, બધા ડૉક્ટરોની હાજરી છે. એમાં જે પેશન્ટ્સને અને જે દર્દીઓને જરૂર છે એ પ્રકારની આપણે બધી સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ રાખેલો છે આજના દિવસમાં. અને આની સાથે ડેફિનેટલી અત્યારના 2 પ્રોબ્લેમ કે જે આપણે કોમ્યુનિટીમાં ડે ટુ ડે બેઝિસ ઉપર જોતા આવીએ છીએ, એમાં ખાસ કરીને કેન્સર અને હૃદયરોગ, આ 2 વસ્તુનું પ્રમાણ બહુ જ વધી ગયું છે. અને એમાં ખાસ મોટું કારણ છે આપણા બધાની જીવનશૈલીમાં જે ફેરફાર આપણે કરી દીધા છે એ છે. એટલે ખાસ આજના દિવસમાં હું બધા લોકોને કે જે લોકો અત્યારે નિરોગી છે એ લોકોને ખાસ એક વસ્તુ હું જણાવવા માગીશ કે તમારી જીવનશૈલીમાં બને એટલા સારા ફેરફારો રાખો. બને ત્યાં સુધી બહારનું જમવાનું, બહારનું રેસ્ટોરન્ટનું ખાવાનું બને ત્યાં સુધી અવોઇડ કરો. તમારા ડે ટુ ડે બેઝિસમાં એ કોઈ બી પ્રકારનો વ્યાયામ રાખો અને બને ત્યાં સુધી શારીરિક અને માનસિક તાણ તમારા જીવનમાં ઓછો રાખો. આ 3 વસ્તુનું ખાસ ધ્યાન રાખો કે જેથી કરીને આપણા જીવનમાં લાંબા ગાળે બીમારી આવતી હોય એ અટકી જાય. બરાબર. અને ખાસ એક નિરોગી જીવન બહુ જરૂરી છે. બીમાર થયા તો સારવાર તો થવાની જ છે, પણ બીમારી વગરનું શરીર અને બીમારી સાથેનું શરીર આ બંને વસ્તુમાં બહુ ફરક હોય છે. એટલે બને ત્યાં સુધી પહેલેથી ધ્યાન રાખીએ, બીમાર પડે એ પહેલાં જ ધ્યાન રાખીએ એ બહુ જરૂરી છે. એટલે પ્રિવેન્શન ઇઝ ધ બેસ્ટ મેડિસિન.
rather than curing the disease. જૂનાગઢ તાલુકાના ગામના એક 26 વર્ષીય યુવકને મોબાઈલ ફોનમાં એપ્લિકેશનથી ફસાવી ધમકાવી અને તેની પાસેથી બળજબરીથી પૈસા કઢાવ્યા હતા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આ અંગે યુવકે શનિવારની રાત્રિએ ફરિયાદ કરતા તાલુકા પોલીસે જુદી જુદી કલમો મુજબ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. આ ફરિયાદના પગલે ડીવાયએસપી તેજ ધાંધલિયાના માર્ગદર્શનમાં પીએસઆઈ ડીકે સરવૈયા અને સ્ટાફે જુદી જુદી ટીમો બનાવીને ટેકનિકલ સોર્સ આધારિત માહિતી મેળવી વિશાળ ઉર્ફ વીડી રાયમલભાઈ લોલાડિયા, અસમલ અબ્દુલ બુખારી, હુસેન મિયા ઉર્ફ વારિસ વાહિદ મિયા મટારી અને શાહનવાઝ ઉર્ફ નવાબ જાવેદભાઈ કોલિયાને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી પોલીસે ₹500ની રોકડ રકમ અને ₹40,000ની કિંમતના 3 બાઇક, ₹20,000ની કિંમતના 4 મોબાઈલ ફોન અને એક છરી મળીને કુલ 60,510ની કિંમતના મુદ્દામાલ કબજે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન જે ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવેલો છે તેમાં ફરિયાદીના જણાવ્યા મુજબ વીરપુર અને ગલિયાવાડ વચ્ચે આવેલી નદીના પુલ નીચે આરોપી નંબર 1 વિશાલ ઉર્ફે વીડી રાયમલભાઈ, મૂળ જામનગરનો વતની હોય, ઉંમર વર્ષ 21, તેને હિસાઈ બ્લુ એન્ડ લાઈફ નામની એપ્લિકેશન મારફતે કોન્ટેક્ટ કરેલો અને ત્યારબાદ આ જે ગલિયાવાડ અને વીરપુર વચ્ચે આવેલી નદીના પુલ નીચે લઈ જાય મોટરસાયકલ અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા માંગતો હોય તે પ્રકારના આરોપીઓ પોતાના કપડા કાઢી નાખેલા. ત્યારબાદ અન્ય 3 આરોપીઓ આવી ગયેલા અને વિડીયો ઉતારેલો. તેની પાસે છે એ આવી રીતે આ આરોપી સાથે ઊભો છે એવું જણાવીને ₹20,000ની માગણી કરેલી અને તેની પાસે રહેલા ₹500 છે કાઢી લીધેલા. જો પોતે પૈસા નહીં આપે ફરિયાદી તો તેનો આ વિડીયો વાયરલ કરી દેશે તેવી ધમકી આપેલી. આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં એક્સટોર્શન આઈપીસીની કલમ 386, 389 મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ આ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. આરોપીઓ પાસેથી 2 મોટરસાયકલ, તેમના મોબાઈલ અને એક છરી કબજે કરવામાં આવેલી છે. આ આરોપી પૈકી જે શાહનવાઝ ઉર્ફે નવાબ જાવેદ કોલિયા કરીને છે ઉપલેટાનો, હાલ જામનગર રહે છે, તેના વિરુદ્ધ પણ આ પ્રકારનો એક અગાઉ હની ટ્રેપનો ગુનો દાખલ થયેલો છે જામનગરમાં. અન્ય આરોપી વિરુદ્ધ ઈગોસ્કોપમાં ચેક કરતા અન્ય કોઈ ગુના જણાયેલા નથી, પરંતુ આ જે હિસાઈ એપ્લિકેશન છે તેના મારફતે આવી રીતે એમની કોમન એમો એવી રહી છે કે એપ્લિકેશન મારફતે આ પ્રકારના લોકોનો કોન્ટેક્ટ કરી અને તેમને ત્યારબાદ બ્લેકમેલ કરવા અને પૈસા પડાવવાની મૂળ એમની એમો છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955808104 9099509070.
શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જૂનાગઢ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જૂનાગઢ શહેરમાં જૂના અને જોખમી બની ગયેલા બહુમાળી બિલ્ડિંગો ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે પૈકી એક બિલ્ડિંગ ઉતારવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. કાળવા ચોક પાસે આવેલ 10 માળના વિશાળ ટાવરને ઉતારવાની કામગીરી મનપાએ શરૂ કરી દીધી છે. હાલ આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર અને ઉપરના માળે આવેલી ઓફિસ તેના કબજેદારોએ બંધ કરી દીધી છે. ઘણા વખતથી જર્જરિત બનેલા આ બિલ્ડિંગથી દૂર રહેવાની ચેતવણી પણ મનપાએ આપી રાખી હતી. આ સાથે જ પાંજરાપોળ પાસે આવેલ સત્યમ એપાર્ટમેન્ટને પાડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. તો સ્ટેશન રોડ પર જોશીપરા અંડરબ્રિજ નજીક આવેલા અજય એપાર્ટમેન્ટને ઉતારી લેવામાં આવનાર છે. આગામી ચોમાસામાં જાનહાનિ ન થાય તે માટે આ કામગીરી હાથ ધરાઈ છે. ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ચિત્ર તથા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા છેલ્લા 2 વર્ષથી કલ્પવૃક્ષ યોજના અંતર્ગત 700 ઉપરાંત વૃક્ષો વાવવામાં આવ્યા છે અને પર્યાવરણ માટે કંઈક કરવાની થીમના સાથે 5 જૂનનો દિવસ એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ, જેના અનુસંધાને ભારત વિકાસ પરિષદ દ્વારા બાળકો યુવાનોમાં જાગૃતિ આવે તે માટે પર્યાવરણના વિષયમાં સાથે નિબંધ તેમજ ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 60 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સંસ્થાના સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના, પ્રમુખ મહાવીરસિંહ જાડેજા,
સચિવ દિનેશ કાનાબાર, સમીર કણસાગરા, પૂર્વ મામલતદાર ત્રિવેદી અને કારોબારી સભ્યો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ તકે પર્યાવરણની જાળવણીનું મહત્વ વિશે જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન આરપી સોલંકી દ્વારા અને આભાર દર્શન જીતેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સંદીપ ઠકરાર, વિજય મહેતા, કાળુભાઈ ઠકરાર વગેરે જહેમત ઉઠાવી હતી. પર્યાવરણ દિવસ એટલે 5 જૂન. એ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત વિકાસ પરિષદ દ્વારા આજ દશનામ ગૌસ્વામી સમાજે બાળકો માટે એક ગ્લોબલ વોર્મિંગની નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલું. બાળકોને પોતાના વિચારો ગ્લોબલ વોર્મિંગ વિશેના રજૂ કરે અને પર્યાવરણ વિશે લોક જાગૃતિ કેળવે તથા લોકોને માર્ગદર્શન કરે કે આ વધતી જતી ગરમી અને ઠંડીનું વાતાવરણ જે ને લીધે ગ્લોબલ વોર્મિંગ થયું છે અને પર્યાવરણનું જે અસ્તવ્યસ્ત થયું છે તેને સુધારવા માટે બાળકો શું કરી શકે, લોકો શું કરી શકે અને પર્યાવરણ માટે આપણે શું કરી શકીએ તેમના વિચારો રજૂ કરવા માટેની આ સ્પર્ધા રાખેલી છે. આ સ્પર્ધા અંતર્ગત કેશોદ વિસ્તારના મોટી સંખ્યામાં બાળકોએ ચિત્ર અને નિબંધમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધા એકંદરે ખૂબ જ વ્યવસ્થિત શાંતિપૂર્ણ પૂર્ણ થયેલી હતી. પર્યાવરણ માટે લોકો પણ કંઈક કરી શકે અને પર્યાવરણને જાળવવા માટે આપણે પણ વૃક્ષો વાવીએ, પાણીનું બચત કરીએ, વીજળીની બચત કરીએ તથા પર્યાવરણ બાબતે આપણે પણ ચિંતિત કરીએ અને આવનારી પેઢીનું ભવિષ્ય સારું રહે એ માટે પર્યાવરણને બગડતું અટકાવીએ એવા પ્રયત્નો કરીએ અને લોકોને પણ સંદેશો આપીએ કે પર્યાવરણ માટે આપણે પણ કંઈક કરીએ એવો આજનો સંદેશ ભારત વિકાસ પરિષદ દ્વારા લોકોને આ માધ્યમથી અમે આપ્યો. દિવ્યાંગ દીકરીઓ સાથે જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. પરશુરામ ફાઉન્ડેશન જૂનાગઢના પ્રમુખ બ્રહ્મ સમાજ અને ભાજપના અગ્રણી શૈલેષભાઈ દવેના જન્મદિવસની ખૂબ સરસ આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દિવ્યાંગ દીકરીઓની સંસ્થા સાંત્વત વિકલાંગ વિકાસ મંડળ ખાતે ઉજવણી કાર્યક્રમમાં મેહુલભાઈ દવે, શૈલેષભાઈના પરિવારજનો અને બ્રહ્મ સમાજના અગ્રણીઓએ સ્નેહ સાથે બાળાઓને ભાવતું ભોજન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં નીલમબેન પરમાર તથા રેખાબેન પરમાર વગેરે પણ સહભાગી બન્યા હતા. ગોંડલના પુત્ર ગણેશ જાડેજા સહિત 10 શખ્સો વિરુદ્ધના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે 3 શખ્સોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢના કોરિયોગ્રાફર સંજય ઉર્ફ ચંદુ રાજુભાઈ સોલંકી નામના યુવકને સામાન્ય બાબતમાં ગોંડલ ખાતે ઉઠાવી જઈને અપહરણ કરી કપડાં ઉતારી બેફામ માર મારી વિડીયો બનાવીને જ્ઞાતિ પ્રત્યે હળધૂત કર્યાની ફરિયાદ થઈ હતી. આ ફરિયાદના આધારે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા સહિતના 10 શખ્સો સામે હત્યાની કોશિશ, એટ્રોસિટી એક્ટ સહિતની કલમ મુજબ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ડીવાયએસપી જે.કે. ઝાલાએ જણાવ્યું હતું કે આરોપીઓને ઝડપી લેવા માટે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચનાથી પોલીસની જુદી જુદી ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાનમાં રવિવારે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે પટેલ અને એ ડિવિઝનના પીઆઈ વત્સલ સાવજની ટીમે ગોંડલ ખાતેથી 3 શખ્સોને ઉઠાવી લઈને ધરપકડ કરી હતી અને આઈસમો પાસેથી એક કાર પણ કબજે કરી હતી. પકડાયેલા શખ્સોમાં જસદણનો અતુલ પ્રેમસાગર કિશનલાલ કઠેરિયા, ફેઝલ ઉર્ફ પાવલી હુસૈન પરમાર અને ઇકબાલ હારૂન ગોગડા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આઈસમો મધ્યસ્થીના કહેવાથી જૂનાગઢ આવ્યા હતા અને અપહરણ કરી ગયા હતા. આ ત્રિપુટીને રિમાન્ડ પર મેળવીને ગણેશ જાડેજા અને અન્ય આરોપીઓની અટકાયત માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. ગઈ તારીખ 30/5/2024ના રાત્રે 11:30 વાગ્યેની આસપાસ જે પ્રથમ બનાવ બનેલો બોલાચાલીનો, એના અનુસંધાને 3:30 વાગે પહેલી તારીખે ફરિયાદી સંજયભાઈ ચંદુભાઈ ઉર્ફે રાજુભાઈ બાવજીભાઈ સોલંકીના પુત્રનું અપહરણ જે થયેલું, એમનું જ અપહરણ જે થયેલું એના અનુસંધાને એમની ફરિયાદ લઈ અને તપાસ ચાલુ કરેલી, જેમાં ગોંડલના ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજાના પુત્ર, માજી ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાનું નામ એફઆઈઆરમાં નોંધાયેલું છે અને એ સિવાય બીજા 10 માણસો અને 3 ગાડીઓ 4 વ્હીલ જે હતી એ અનુસંધાને અપહરણ કરી અને લઈ જઈ અને
ત્યાં માર મારી અને પાછા મૂકી ગયેલા એ પ્રકારની ફરિયાદ દાખલ કરેલી છે. અને તપાસ દરમિયાન અમારી એસપી સાહેબની સૂચનાથી એ ડિવિઝન પીઆઈ, એલસીબી વગેરે આ સાથે કામમાં જોડાય અને ટેકનિકલ સર્વેલન્સ અને અમારા બાતમીદારો મારફતે જે કાંઈ માહિતી એકત્ર કરી અને અમે એમાં જે વાહનો આપણા નેત્રમ શાખાના અને એનો ઉપયોગ કરી અને વાહનો આઈડેન્ટિફાય કરવામાં આવેલા કે જે અપહરણમાં ઉપયોગમાં લીધા હતા. એના અનુસંધાને એલસીબી અને એ ડિવિઝન પીઆઈએ ગોંડલ ખાતે થી વોચમાં રહી અને આ ગુનાના કામે જે બ્રેઝા ગાડી વપરાઈ હતી નંબર પ્લેટ વગરની, એ બ્રેઝા ગાડી અને એમાં બેઠેલા 3 આરોપીઓ જે અપહરણ વખતે હતા એ 3ને હસ્તગત કરી અને અમારી પાસે રજૂ કરેલા અને પૂછપરછ દરમિયાન એ લોકોએ ગુનાની કબૂલાત કરેલી તેમજ ક્રોસ વેરિફિકેશન કરતા પણ એ લોકો આ ગુનામાં હાજર હતા અને ગુનાહિત કૃત્ય કરેલું, જેથી એ લોકોની ગઈકાલે ધોરણસર સાંજે અટક કરવામાં આવેલા છે. અતુલભાઈ સન ઓફ પ્રેમસાગર કિશનલાલ કઠેરિયા જે જસદણનો છે, મૂળ યુપીનો છે, પણ એના ફાધર અહીંયા જસદણ ખાતે વર્ષોથી રહે છે અને આ પોતે જસદણમાં જ મોટો થયેલો છે, એટલે આમ ગુજરાતી છે પણ મૂળ યુપીના વતની છે. અને નંબર 2 ફૈઝલ ઉર્ફે પાવલી સન ઓફ હુસેનભાઈ જીવાભાઈ પરમાર, એ પણ જસદણ ખાટકી ચોકનો રહેવાસી છે અને જસદણનો છે. અને ત્રીજો છે ઇકબાલ સન ઓફ હારૂનભાઈ ઇસ્માઇલભાઈ ગોગદા, ઉંમર વર્ષ 34, એ પણ ખાટકી ચોકમાં જ રહે છે જસદણ. એટલે આ 3 લોકો જસદણ ખાતેથી અહીંયા બ્રેઝા ગાડીમાં અપહરણ માટે આવેલા. ફરિયાદીએ ફરિયાદમાં એક નામ આપેલું છે અને એ સિવાયના 10 માણસો અજાણ્યા, એટલે એ જે અજાણ્યા માણસો 10 છે એ પૈકીના 3 છે. સાહેબ, આ 3 આરોપીઓ છે એની શું સંડોવણી હતી આ ગુનામાં? મારવામાં હતા, રેકી કરવામાં હતા કે? આ 3 આરોપીઓ જે છે એમાં જે અતુલ છે એ આ બ્રેઝા ગાડી ચલાવતો હતો અને એને જે છે પેલા ફરિયાદીના એક્સેસને પાડી દઈ અને એ વખતે જે પડી જતા એને ઉચકી અને બ્રેઝા ગાડીમાં લઈ જઈ અને અપહરણ કરેલું. આ લોકોનો રોલ છે. સાહેબ, આ જે આરોપીઓ પકડાણા છે એ અજાણ્યા બીજા શખ્સો છે, એના કોઈના નામ આપ્યા છે? એ તપાસ હાલ ચાલુ છે અને રિમાન્ડ મેળવી અને આગળની પ્રોસેસ હજી કાર્યવાહી કરવાની ચાલુ છે. એ તપાસ હજી ચાલુ. હાલના તબક્કે અમે 7 દિવસના રિમાન્ડ માગવાની તજવીજ ચાલુ છે. એ લોકોએ એટલી કબૂલાત આપી છે કે સાહેબ અમે જસદણ અમને જાણ કરવામાં આવી, અમે જસદણથી બ્રેઝા ગાડી લઈ અને અહીંયા આવેલા અને આ જે છે આરોપી ફરિયાદી એને બ્રેઝા ગાડીમાં નાખી અને લઈ ગયેલા જેતપુર ટોલ નાકાથી આગળ. જાલણસર ગામે આવેલ શ્રી ધામ સંસ્થાના સ્વામી ઉપર થયેલા હુમલાના ચર્ચાસ્પદ ગુનાના આરોપીઓને જુનાગઢ તાલુકા પોલીસે પકડી પાડ્યા છે. જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના જાલણસર ગામે આવેલ શ્રી ધામ સંસ્થાના સ્વામી વિજય પ્રકાશ ગુરુ મોહન પ્રકાશદાસજી સ્વામી ઉપર તેમના સંકુલમાં હુમલો થયો હતો અને આ હુમલાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. જે અનુસંધાને જુનાગઢ તાલુકા પીએસઆઈ ડીકે સરવૈયાએ જય કિશોર મોલિયા, જસ્મીન બાલાશંકરભાઈ માધવ, પ્રકાશ કરશનભાઈ વાઘ અને પ્રદ્યુમનસિંહ મયુરસિંહ સરવૈયા તેમજ રામભાઈ જાદવભાઈની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પહેલા જે ગુનો દાખલ થયેલો, જાલણસર ગામના શ્રીધામ ગુરુકુળના પ્રમુખ સ્વામી શ્રી વિજય પ્રકાશ સ્વામી ઉપર હુમલો કરેલો અને તેમને મારતો વિડીયો છે એ પબ્લિકલી વાયરલ કરેલો. આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની અલગ કલમો મુજબ રાયોટિંગ, જાનથી મારી નાખવાની ધમકી અને 452 મુજબ ગુના દાખલ થયેલો. આ જે આરોપીઓ છે તેમાં હાલ તાલુકા પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 5 આરોપીઓના પૂછપરછ અને જે ફરિયાદીએ જે હકીકત જણાવેલી તે જોતા આ સમગ્ર બનાવ છે જે વિજય પ્રકાશ સ્વામીએ દહેગામ બાજુ જે જમીન લીધેલી તે તેના માર્કેટ વેલ્યુ કરતાં વધારે ભાવે આ આરોપીઓએ સોદો કરાવી આપેલો. કે પાછળથી છે એ ફરિયાદીને ખબર પડતા કે આનું જમીનની વેલ્યુ ઓછી છે, તો આ બાબતે માથાકૂટ થતાં તે બાબતનો રાગદ્વેષ રાખી અને આરોપીઓએ છે એ વિજય પ્રકાશ સ્વામી સાથે માથાકૂટ કરેલી
હાલ આ ગુનાના કામે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેવા મુખ્ય આરોપીઓમાં જય કિશોરભાઈ મોલિયા, જસ્મીન બાલાશંકર માઢક, પ્રકાશ કરશનભાઈ વાઘ, પ્રદ્યુમનસિંહ મયુરસિંહ સરવૈયા. આ 4 આરોપીઓ રાજકોટ અને શાપર વેરાવળના રહેવાસી છે. અન્ય આરોપી છે રામભાઈ જાદવભાઈ મોર, જે મૂળ જૂનાગઢના રહેવાસી છે. આ તમામ આરોપીઓને હાલ ધરપકડ કરેલી છે અને ગુનાના કામે આ ગુરુકુળના સીસીટીવી કેમેરા, આરોપીઓ અને ફરિયાદીના સીબીઆઈ, આ ઉપરાંત અન્ય મહત્વના સાક્ષીઓના નિવેદન આ દિશામાં હાલ તપાસ શરૂ છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. લોકસભા ચૂંટણીની મતગણતરીનું કાઉન્ટડાઉન શરૂ. દામોદર કુંડ ખાતે યોજાયા ઠાકોરજીના અલૌકિક નાવ મનોરથ દર્શન. જર્જરિત ઇમારતોને તોડવાની કામગીરીને લઈને મનપા એક્શન મોડમાં. અને ગોંડલના ગણેશ જાડેજા વિરુદ્ધના કેસમાં કાર સાથે 3 શખ્સોની ધરપકડ. સમાચારોમાં જ બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 9558008104 9099509070.